એક વિધવા માં હતા, એને 2 છોકરા હતા। खेती काम करता था, व्यवसाय में खेती थी। खेती करवा में माजे 2 छोकरा ने ट्रेक्टर ली आल्यू। पछी हवनु जुदू करीने रहता, माजी एकला रहता था। एमे ચોમાસું આવવાની तैयारी थई एटले के माँ के खातर भराबू छे खेतरामां। ते उकेड़ा रबारियाना के उकेड़ा राश्या, ते उकेड़ा राशीने भरायु। ते छोकरे जे खातर टोलू लई जाय ई आचीने ई एना खेतरमां नाखे, माजीना खेतरमां पाछळथी ओगट ने धूळ ने एवुं साणियुं खातर ने थोडुं थोडुं एवुं एक टोलू नाख्युं। हवे कुदरती एवुं बन्युं माजी ने के माजी बीजवारानो पेली कोथरीओ लाववानी छे। माजीए बीजवाराना पैसानुं कोथरीओ आपी लाई आली। पैसा माजीना, माजीए ट्रेक्टरे लई आलेલું, ट्रेक्टर બધું માજીનું। અને જે છોકરા જાય એ છોકરા આવો ભેદ કરે। હવે એમાં થયું એવું કે વરસાદ વરસ્યો અને બાજરી પહેરાઈ બે છે, બે હવ પહેલાં બે છે હવના વાઈ આવ્યા અને ચેડેથી માજીનું વાયું। માજીનું ચેડેથી વાયું તે પછી આ પોતે માજીનું ચેડેથી વાયું તે એમાં બાજરી ખૂટી કોથરિયાની હતી। તે એક છોકરો ઘરે આવ્યો ને એક છોકરો ભરી રાશી વાવવા માંડ્યો। રેત ભેરવીને થોડીક કિલો બાજરી હશે એમે। તે 2 વીઘા ઓલો લઈને આવ્યો ત્યાં સુધી માજીએ કીધું કે લે ભાઈ કોથરી તો હવે થઈ રહી બીજવારાની, એક કામ કરો આ ખાધાની લઈ જાઓ, ગુરુ મહારાજની જેવી દયા, હવે ક્યાં લેવા જ આવી। તે છોકરો લઈને આવ્યો તે 2 વીઘા જેવી પહેરાઈ તે અમે ઓછી કોક બાજરીને 2 આકીની રેત એમે બાજરી વાવી દીધી। પછી કુદરતી એવું બન્યું કે વરસાદ ઝાપટા ઓછો વરસાદ હતો, તે ઝાપટા પડ્યા તો માજીના ખેતરમાં જ પડ્યા। કોને માજી તો થોડીક ઉજીને મોટી થઈ બાજરી, તે જ્યાં તે કે અલ્યા ભાઈ કે આ ખાધાની બાજરી નહીં ઉજી, એક કામ કરો કે હવે જાર પહેરાવી દો તો તમારા ઢોરાને ખવડાવવા થાય, કે આ 2 વીઘા પડી રહી ના ચાલે। તે પાછી માજીએ જાર વવડાવી અને જાર વાવી। કુદરતી એવું થયું તે 1-2 વરસાદના ઝાપટા કોક દણ પડ્યા ને માજીના ખેતરમાં પડ્યા, એમના ખેતરમાં તો પડ્યા જ નહીં। તે એમને ઢીંચણ સામી બાજરી આવીને બોરાઈ ગઈ, હુકાઈ ગઈ। માજીને તો બાજરી સારી થઈ, માજીને બાજરી સારી થઈ એટલે પછી 70 મણ બાજરી માજીને તો થઈને, ઓલા એમને તો પૂરાય ચારેય ના થઈ। માજી કે લ્યા ભાઈ કે માં કે નાના છોકરાને બીકલાજી કે માં કે, અને છોકરાનું નામ એકનું નામ રામ અને એકનું નામ લક્ષ્મણ, પાછું એવું રાખેલું રામ ને લક્ષ્મણનું। એ કે માં કે સાચું કહું કે બાજરી ખાધાની ઉજી એવું નહીં, કે લેવા આવ્યા ને એટલે કે અમે રેત વાવી હતી, તે આ અમારો દગો અમને નડ્યો અને તમે કે તમારી ભક્તિ તમને સાચી પડી। કારણ કે એટલે હે ને સાચા વિચારો સદભાવથી આપણે કાંઈ કરીએ ને તો એ સાચું પડે છે, બાકી તો ન કે આવી રીતે દગા કોઈ કા સગા નહીં ના કર્યા હોય તો કરી જુઓ। એટલે કે માં કે અમારો દગો અમને નડ્યો, બધું અમે સારું કર્યું છતાંય નાના છોકરે કહી દીધું કે અમે આવો દગો કર્યો હતો ને તે અમાર બાજરી થઈ નહીં અને તમાર તો બાજરી 70 મણ થઈ। એટલે બધાને કોથરો બાજરી માજી આલી 100 છોકરાને। અને આવી વાત છે એટલે માં તો માં કહેવાય, માં મમતાનું મંદિર છે। અને માં છે ને એ ખરેખર કુળદેવી કહેવાય, કુળની દેવી, પણ આવી હમદ લાંબી કોક નામ હોય છે। જય સદગુરુ, જય ધનારામ।